યસ ડોક્ટર સાથે હું છું હિના। મિત્રો, આપણા શરીરની રચના ભગવાને કંઈક એ રીતે કરી છે કે જેમાં દરેક અંગોનું કંઈક ને કંઈક કામ હોય છે। મગજ વિચારવાનું કામ કરે છે, આંખો દેખવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે અને મોં એ બોલવાનું કામ કરે છે। પણ આજકાલ આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે કદાચ આપણે આપણી આંખો એ મોબાઈલને સતત જોવામાં બગાડીએ છીએ, જેની અસર આપણે ખુદ મહેસૂસ કરીએ છીએ, પણ છતાં આપણી લાઈફસ્ટાઈલ એ થઈ ગઈ છે। કાન વધુ પડતા ઘોંઘાટની વચ્ચે આ શરીર રહે છે અને વધુ પડતા ઘોંઘાટને આપણે સાંભળીએ છીએ, સહન પણ કરીએ છીએ અને એટલા કારણે આપણા કાનને પણ પ્રોબ્લેમ થતી હોય છે। પણ સવાલ એ છે કે જ્યારે આપણી આંખો બગડતી હોય છે તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, પણ કાનમાં જ્યારે દુખાવો થતો હોય તો આપણે જઈએ છીએ। પણ આ લાઈફસ્ટાઈલમાં જ્યારે આપણે ઘોંઘાટ વચ્ચે રહીએ છીએ તો આપણે એ ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ કે આપણા કાનને પણ આની અસર થઈ રહી છે, એટલે આપણે તેને ઓછું કરવું જોઈએ। એ ઘોંઘાટ અને કાં તો ઘોંઘાટ જ્યાં વધારે હોય ત્યાંથી દૂર જવું જોઈએ, કારણ કે આ માત્ર ઘોંઘાટના કારણે કાનને અસર નથી થતી, પરંતુ ધીરે ધીરે તમારા મગજને પણ અસર થાય છે અને સતત પછી તમે કદાચ ભૂલવા લાગો છો। કોઈક વસ્તુ તમે ભૂલી જાઓ છો, કોઈક તમે કામ કરતા હો તો તમે ભૂલી જાઓ છો, એટલે તમારા મગજ ઉપર પણ તેની અસર થતી હોય છે। ઘણા લોકોને એવી પણ આદત હોય છે કે ઘરેથી જ્યારે નીકળ્યા એટલે હેડફોન લગાવી દીધો અને સતત વધારે વોલ્યુમ સાથે તમે સોંગ સાંભળતા હશો કે એટલું વોલ્યુમ રાખતા હશો કે કદાચ તમારી આજુબાજુને જે વ્હીકલનો અવાજ હોય કે જે તમને હોર્ન મારતા હોય તો કદાચ એ પણ તમે સાંભળી નથી શકતા। ઘણીવાર એક્સિડન્ટ પણ આના કારણે થતા હોય છે। રાત્રે સૂતા હોય તો સૂતી વખતે પણ સતત તમે હેડફોન લગાવીને સૂઈ જાઓ છો, ઇયરફોન લગાવીને સૂઈ જાઓ છો અને સવાર પડે એટલે કે તમને ખબર પડે કે યાર ઇયરફોન તો મારા કાનમાં જ છે। એટલે વિચાર કરો કે આખી રાત સુધી તમારા મગજને આના કારણે કેટલી અસર પહોંચી હશે। આજે આપણે યસ ડોક્ટરમાં એ વિશે જ વાત કરીશું। વર્લ્ડ હિયરિંગ ડે પણ છે અને આ ડે એટલા માટે મનાવવામાં આવે છે કે આને લઈને લોકોમાં જાગૃતિ આવે। આજે વર્લ્ડ હિયરિંગ ડે ઉપર વાત ENT। તો આ વિશે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર નીના ભાલોડિયા, જે પ્રોફેસર છે અને સોલા મેડિકલ કોલેજના ENT ડિપાર્ટમેન્ટ હેડ પણ છે। નીનાજી, આપનું સ્વાગત છે। નીનાજી, સૌથી પહેલો એ જ સવાલ કે લોકોની જાગૃતિ માટે જે વર્લ્ડ હિયરિંગ ડે આપણે મનાવીએ છીએ, ખાસ કઈ રીતેની જાગૃતિ લોકોમાં આપણે આ ડે થકી લાવવા માંગીએ છીએ અને આનું મહત્વ શું છે? આપણે ત્યાં જુદા જુદા દિવસો શેના માટે મનાવવામાં આવે છે, આમ દરેક દિવસ પાછળનું કંઈક ને કંઈક મહત્વ હોય છે। સેમ રીતે 3 માર્ચને આપણે વર્લ્ડ હિયરિંગ ડેની રીતે મનાવવામાં આવે છે। હવે આ જાગૃતિ આપણા માત્ર સિટીના લોકોના માટે જરૂરી છે એવું તમે માનો છો? આ ગામડાના દરેક વ્યક્તિને જરૂરી છે, કારણ કે સાંભળવું એ એક આપણી ઇન્દ્રિય છે, જે આપણી 5 અગત્યની ઇન્દ્રિયો કહીએ, જેને આપણે કહીએ કે સાંભળવું, જોવું, શ્વાસ લેવો, સ્મેલ લેવી અને સાથે સાથે આપણને જે આ ટચ કરીએ અને એ જે અહેસાસ થાય છે, આ 5 ઇન્દ્રિયોને આપણે દર વખતે એવું બોલતા હોય છે કે ઇન્દ્રિયોને કાબૂમાં રાખીએ। હવે બોલવું એવું જરૂરી છે કે ઇન્દ્રિયોને આપણે નોર્મલ રહેવા દઈએ। બિલકુલ। એટલે વર્લ્ડ હિયરિંગ ડેનું મહત્વ જ એ છે કે એ દિવસ થકી આપણે વર્લ્ડના ખૂણે ખૂણે આ બાબતની માહિતી પહોંચાડીએ। હવે તમે તમારી શરૂઆતની બાબતમાં બહુ જ સારું કહ્યું કે આપણને જરાક પણ જોવામાં તકલીફ પડે છે તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, પણ કાનમાં જો તકલીફ પડી, સાંભળવાનું ઓછું થાય છે તો એનું કંઈક કારણ હશે। હું ધ્યાનથી સાંભળતો નહોતો, પણ કાનમાં દુખતું હશે તો જ જઈએ છીએ। એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આપણામાં એક્સેપ્ટન્સ એ નથી કે આપણને પણ ઓછું સંભળાઈ શકે, આપણે એને એક્સેપ્ટ કરવા નથી માંગતા, આપણે એની વિશે જાગૃતિ લેવા નથી માંગતા। આ જાગૃતિ માટે જ હું આજે તમારા મીડિયા થકી લોકો સુધી આ વાતનો મેસેજ ફેલાવવા માટે આવી છું। બિલકુલ નીનાજી, અને સારું છે, કારણ કે જરૂરી પણ છે અત્યારે, કારણ કે અત્યારની યંગ જનરેશન હોય કે ઇવન તમે બાળકો લઈ લો, બાળકો પણ અત્યારે તરત ફોન લઈને બેસી જાય છે કે પછી કાનમાં હેડફોન લગાવી દેતા હોય છે। કાનને લઈને તકલીફોની જો આપણે વાત કરીએ તો કયા કયા પ્રકારની તકલીફો થઈ શકતી હોય છે? પહેલી અગત્યની વસ્તુ જાણવાની એ છે કે કાનનું કામ શું છે। તો કાનનું કામ છે, એક દરેકને ખબર છે, સાંભળવાનું, અને બીજું કામ છે બેલેન્સ। આપણે અત્યારે જે સામે એકબીજા સાથે વાત કરીએ છીએ, મૂવમેન્ટ કરીએ છીએ, આપણી આ સ્પાઇન ઉપર સ્ટ્રેટ બેસી રહીએ છીએ, એમાં આપણું અંદરનું કાન બી કામ કરે છે। તો અગત્યની વસ્તુ છે કે બેલેન્સ અને હિયરિંગ, આ 2 કામ આપણા કાનના જ છે। હવે કોઈક મોટો રોગ આવે છે ત્યારે આપણને આ વર્ટાઇગોની તકલીફ થાય છે, એ એક અલગ જ બાબત છે અને એ કાનની જ છે। પણ સાંભળવાની બાબત કહીએ
તો સાંભળવાની મેઇન વસ્તુ કાનનું ફંક્શન અફેક્ટ થાય, એટલે એને આપણે બહેરાશ કહીએ છીએ. બહેરાશ બાળકોમાં આવી શકે, બહેરાશ યંગ વૃદ્ધમાં આવી શકે, યંગમાં આવી શકે, અને ખાસ કરીને વૃદ્ધોને તો આપણે એમ જ કહીએ છીએ કે ના, તમારે અત્યારે સાંભળવાની જરૂર નથી, હવે સાંભળીને શું કરશો. તો ક્યાંક ને ક્યાંક આપણે આપણું માઇન્ડસેટ બદલવાની જરૂર છે કે હિયરિંગ દરેક વ્યક્તિ માટે જરૂરી છે, એની સોશિયલાઇઝિંગ માટે, એના ડેવલપમેન્ટ માટે. જી, તો શું આ તકલીફો ઉંમર પ્રમાણે જો આપણે વાત કરીએ તો કઈ રીતે સમજી શકાય છે? જેમ કહ્યું આપને કે સાંભળવાનું કામ કાન કરે છે. હવે આ જે સાંભળવાની ક્ષતિ કહીએ, જેને ડેફનેસ કહેવાય, એ ડેફનેસ બાળકમાં હોય અને જન્મજાત હોય. જ્યારે જન્મજાત બહેરાશ હોય ત્યારે એ બાળક સ્પીચ બોલવાનું શીખી શકતું નથી, અને એટલા માટે આવા બાળકને આપણે ડેફ એન્ડ મ્યુટ ચાઇલ્ડ કહીએ છીએ. બીજી વસ્તુ આવી, એક વખત બાળકે બોલવાનું અને સાંભળવાનું તો શરૂ કરી દીધું, પણ અમુક વર્ષો પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી કોઈ તાવ આવતા, કોઈ હિપેટાઇટિસ થતા કે અન્ય કોઈ ઇન્જરી થતા કે કોઈક મોટો રોગ લાગુ પડતા કાન ઉપર અસર થાય છે, અને ત્યારે સાંભળવાનું બંધ થયું. એને પરમેનન્ટ ડેફનેસ કહેવાય છે. પણ હવે અહીંયા સ્પીચ ડેવલપ થઈ છે. આ સ્પીચ ધીમે ધીમે એની ઇન્ટેલિજન્સી ગુમાવવા બેસે છે. એનો મતલબ શું થયું કે હું અત્યારે જે ક્લેરિટી સાથે તમારી સાથે વાક્ય બોલું છું, એ સેમ ક્લેરિટી એ બાળકમાં અથવા એ અફેક્ટેડ વ્યક્તિમાં તમને જોવા ન મળે. તો આ મિડલ એજેડ થઈ. હવે ત્રીજી વસ્તુ આવી, અને એ છે ઓલ્ડ એજ. ઓલ્ડ એજ એટલે ધીમે ધીમે જેમ આપણા વાળ સફેદ થવા માંડે અથવા બીજા શરીરના હૃદયની કે બીજી જેમ પ્રોબ્લેમ આવે, એમ સેમ વસ્તુ આપણને કાનની તકલીફો થાય. આ દરમિયાન આપણા જે પરમેનન્ટ કાનના હેર સેલ્સ કહેવાય, એ બધા ધીમે ધીમે નાશ થવા માંડે, અને એ છે ઓલ્ડ એજની બહેરાશ અથવા ડેફનેસ. એટલે તમે જે વાત કરી એ પ્રમાણે કેટલા ડિસેબલ સુધીનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ, ને કેટલો ડિસેબલ વધારે હોય તો એ આપણા કાન માટે ઘાતક સાબિત થઈ શકે? આપણે એકદમ ધીમેથી બોલીએ તો એ ધીમેથી બોલીએ તો એ 20 થી 50 ડેસિબલની અંદર હોય છે. આપણે રસ્તા ઉપર જઈએ અને આપણી પાસે ગાડીમાં જે બી સડનલી જે હોર્નનો અવાજ આવે, તમે જો એને તમારી પાસે આ મોબાઈલનો ઉપયોગ કરવા જેવો છે, એમાં સાઉન્ડ પ્રેશર લેવલ નામનું એક એપ આવે, જેના દ્વારા કેટલું પોલ્યુશન નોઇસનું એટ એ ટાઈમ થાય છે તમે માપી શકો. એટલે આવા હોર્નનો તમે જો જોરથી અવાજ આવે એ સાંભળો ને તો એ 70 ડેસિબલ કરતાં વધારે હોય છે. ઇન્ડસ્ટ્રીયલ વર્ક જ્યાં થતું હોય છે ત્યાં 80 ડેસિબલ કરતાં વધારે હોય છે. હવે અગત્યની વાત એ છે કે ક્યારે આ અવાજ આપણને ડેન્જરસ કહેવાય, એની કઈ ઇન્ટેન્સિટીમાં એને ડેન્જરસ કહેવાય, તો 80 ડેસિબલ કરતાં કોઈ પણ અવાજ વધારે હોય અને એ દિવસના 8 કલાક માટે તમે સતત સાંભળતા રહો, 80 ડેસિબલ કરતાં વધારે, 8 કલાક કરતાં વધારે, અને 8 દિવસ સુધી કન્ટિન્યુઅસ જો સાંભળવાનું આ થાય તો તમારી પરમેનન્ટ ડેફનેસ આવવાની શક્યતા વધતી જ જાય છે. અચ્છા, તો આ 80 ડેસિબલ જે તમે વાત કરી કે એ કંઈક વધારે પડતું હોય જેના કારણે આપણને નુકસાન થઈ શકે છે, તો આ 80 ડેસિબલ જે અવાજ છે એ કયા કયા, મતલબ ટ્રાફિકમાં છે કે પછી કોઈ બાંધકામ થતું હોય કે પછી કોઈ ગેજેટ્સ જે છે જેનો ઉપયોગ આપણે કરતા હોય? તમે અત્યારે જ વાત કરી કે મોબાઈલનો હેડફોન નાખીને કન્ટિન્યુઅસ એ લોકો મ્યુઝિક સાંભળતા હોય છે. ઇવન એ ગાડી ચલાવતા હોય કે બાઇક ચલાવતા હોય, પણ એમનું ક્યારેય ધ્યાન, તમે એમ કહો છો કે એ જોતો કેમ નથી, પણ એની અવેરનેસ જ નથી આજુબાજુની, બીકોઝ એને સંભળાય છે માત્ર એના હેડફોનનું જ. એ એટલા જોરથી અવાજ હોય છે કે બાજુના અવાજને એ ફિલ્ટર કરી નાખે છે. એક વસ્તુ આ, એટલે મેજર એક્સિડન્ટ થવાનું કારણ તમારી અવેરનેસ સરાઉન્ડિંગ માટે નથી. હવે બીજી વાત આવી, જે ઇન્ડસ્ટ્રીયલ આપણે વાત કરી, તો ઘણી બધી ખોદકામ થતા હોય અથવા ડ્રીલ વર્ક થતું હોય. અત્યારે એક બીજું ડીજે, આપણે ત્યાં પાર્ટીનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે યંગસ્ટરમાં. તો તમે ખાલી ત્યાં ઊભા રહીને જોજો કે એ સાઉન્ડના વાઇબ્રેશન એટલા બધા છે કે તમે પોતે હલી જશો. એટલે હવે આ જ અવાજ સાથે જે ઇન્ટેન્સિટી સાથે લોકો ડાન્સ કરતા હોય છે અને આ સાંભળતા હોય છે, ક્યાંક ને ક્યાંક જો આ લોકોનું એસેસમેન્ટ આખા માસ લેવલે કરવામાં આવે ત્યારે આપણને ખબર પડશે કે એમને ઘણી બધી ડિસેબિલિટી છે અથવા તો ક્ષતિ છે સાંભળવા વિશે, જે એમને પોતાને જ ખ્યાલ નથી.
જી, અને ઘણીવાર તો ડીજેમાં ને પાર્ટીમાં ને લગ્ન પ્રસંગમાં પણ એવું બનતું હોય છે કે આપણને એમ લાગે કે જે સાઉન્ડ સિસ્ટમ છે એ ફાટી જશે જો વધારે અવાજ થશે તો. એ આપણે ખુદ મહેસૂસ કરતા હોય છે, પણ એ સમયને માહોલ એવો હોય છે કે લોકો માહોલમાં તલ્લીન થઈ જતા હોય છે, પણ આ બાબત ઉપર ધ્યાન નથી આપતા હોતા. તમે આના પહેલા એક વાત કરી હતી કે જે રીતે બાળકો જન્મજાતથી સાંભળી નથી શકતા, એ બોલી પણ નથી શકતા, તો આના માટે હવે કોઈ એવી સારવાર, કોઈ ટ્રીટમેન્ટ, કોઈ અત્યાધુનિક મશીનરી કે જેના કારણે એ લોકોને ટ્રીટમેન્ટ શક્ય બનતી હોય? 2024નો વર્લ્ડ હિયરિંગ ડે નો મેઇન મોટો છે અને એ છે કે લોકોનો માઇન્ડસેટ બદલવાનો. જ્યારે આપણે માઇન્ડસેટ બદલાવીશું તો જ આપણી સાથે પોતાની સાથે થયેલી તકલીફ વિશે અવેર થઈશું, એક્સેપ્ટ કરીશું અને એના વિશે આપણે ટ્રીટમેન્ટ કરીશું. તો મેઇન વસ્તુ આના કારણે જ આપણે આ અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે કે ખરેખર કરવું શું જોઈએ. બાળક જ્યારે જન્મજાત બહેરાશ સાથે એ જ્યારે બર્થ લે છે અથવા એનો જન્મ થાય છે ત્યારે હવે ઘણા બધા સાધનો એવા આવી ગયા છે કે જન્મ સમયે કે જન્મના 2 કે 3 જ મહિનામાં આપણે જાણી શકીએ છીએ કે બાળકને સંપૂર્ણપણે સંભળાય છે, એટલે કે નોર્મલ છે કે ડેફ છે. તો સૌથી પ્રથમ વસ્તુ તમે તમારા ગાયનેકોલોજિસ્ટ કે પીડિયાટ્રિશિયનને આપણે કહી શકાય એવું છે કે મને એવું લાગે છે કે મારા બાળકમાં મારે આ તપાસ કરવી છે, શું એ નોર્મલ છે? બહુ જ સાદો તપાસ છે, તમે 5 કે 7 મિનિટમાં તમે એના વિશે જાણી શકો છો. આ તપાસને આપણે 2 રીતે જાણીએ છીએ, ઓટો એકાઉસ્ટિક એમિશન એટલે કે OE, અને બીજી એક તપાસ છે BERA, બ્રેન સ્ટેમ ઇવોક રિસ્પોન્સ ઓડિયોમેટ્રી, એટલે કે બહારના કાનથી મગજ સુધી તમારી નસ સંપૂર્ણપણે નોર્મલ છે એ જાણવાનું મશીન. એટલે આના દ્વારા આપણે હિયરિંગ આપણે જાણી શકીએ. અચ્છા, ઓકે. 20 થી 40 ઉંમરના લોકોની હવે વાત કરીએ કે એ યંગસ્ટર જે હોય છે, જે ખૂબ જ અત્યારે મ્યુઝિકના શોખીન હોય છે ને સતત મ્યુઝિક સાંભળવાનું પસંદ કરતા હોય છે, ઘરે હોય કે બહાર હોય કે પછી રસ્તામાં જ્યારે ડ્રાઈવ કરતા હોય તો પણ એ લોકો મ્યુઝિક સાંભળવાનું પસંદ કરતા હોય છે. ચાલુ ગાડીએ લોકો વાત પણ કરતા હોય છે ફોન ઉપર અને વધારે વોલ્યુમ સાથે વાત કરતા હોય છે, એટલે એના કારણે કાનને કેટલી નુકસાન થઈ શકે છે ને આ લોકો માટે તમે શું સંદેશ આપશો? સૌથી પહેલાં યંગસ્ટર માટે ઘણા બધા નિયમો વધારે આપણે કેમ બની રહ્યા છે. તમે જો સૌથી વધારે એક્સિડન્ટ ડેથનો રોડ એક્સિડન્ટ ડેથનો તમે જો પર્સન્ટેજ જોશો તો સૌથી વધારે યંગસ્ટર છે. અને એનું રીઝન શું? કારણ કે આવી જ રીતે ક્યાંક ને ક્યાંક વાતોમાં અથવા હાઈ વોલ્યુમ ઇન્ટેન્સિટી સાથે સાંભળતા મ્યુઝિકમાં એમનું ધ્યાન જ રસ્તા ઉપર નથી હોતું અને એ સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે કે બાઇક ચલાવતા હોય છે. સાથે સાથે આપણે ત્યાં યંગસ્ટરમાં પાર્ટી દરેકે લાઈફ એન્જોય કરવી જોઈએ, પણ કેટલા લેવલે આપણે કેટલા ઇન્ટેન્સિટીનો સાઉન્ડ સાંભળવો એના માટે સરકારે તો 100% નિયમો બનાવ્યા જ છે. આટલા કલાક સુધી ત્યાર પછી લાઉડસ્પીકર નહીં યુઝ કરી શકાય. આ બધું શેના માટે છે? ક્યાંક ને ક્યાંક એ લોકો એક્સપર્ટ સાથે વાત કરી અને કાનને કેટલું નુકસાન પહોંચશે અથવા બીજા લોકોને બી કેટલી તકલીફ. તમે વચ્ચે હમણાં એક વાત કરતા હતા કે રાત્રે ઊંઘવામાં બી એ લોકો હેડફોન પહેરીને, તો સૌથી મોટા પ્રોબ્લેમ છે કે જે લોકો રાત્રે પ્રોપરલી ઊંઘી નથી શકતા એ લોકોની ધીમે ધીમે ઇન્ટેલિજન્સી બી ઘટતી જાય છે, કામનું કોન્સન્ટ્રેશન બી ઘટતું જાય છે અને દરેક એફિશિયન્સીમાં એની તકલીફ જોવા મળે છે આપણને. તો આ બધા તકલીફો છે. જી, એટલે નીનાજી મારે તમને એ પણ પૂછવું હતું કે રાત્રે કાનમાં જે હેડફોન લગાવીને સૂઈ જાય છે અને વધારે અવાજ સાથે એ લોકો સોંગ સાંભળતા સાંભળતા ઊંઘી જાય છે અને પછી સવાર ઉઠે છે ત્યારે ખબર પડે છે એ દરમિયાન આખી રાત એ લોકોના મગજ ઉપર શું અસર થાય છે એ તમારી પાસેથી જાણીશું. અત્યારે બ્રેક માટે રોકાવવું પડશે, આપણે બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે ને આપણી સાથે ડૉક્ટર નીના ભાલુડિયા જોડાયેલા છે. નીનાજી, આપણે વાત કરતા હતા કે રાત્રે ઊંઘતા પહેલાં જ્યારે એટલે સૂવાની દરમિયાન જ્યારે સતત આપણે સોંગ સાંભળીએ છીએ અને સવાર ઉઠીએ ત્યારે ખબર પડે છે આ દરમિયાન ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો આખી રાત આપણે ઉપયોગ કર્યો કહી શકાય, એ દરમિયાન આપણા કાન ઉપર તો અસર પડે છે પરંતુ એની સાથે આપણા મગજ ઉપર કેટલી અસર પડે છે? તમે પહેલી જ વાત કરી કે રાત્રે પહેલો નિયમ ખરેખર બનાવવાની એ જરૂર છે કે રાત્રે ઊંઘતા વખતે ક્યારે આપણી પાસે મોબાઈલ કે ટીવી આજુબાજુ ના હોવું જોઈએ. એક વખત તમે
સ્લીપ માટે જાઓ તમારા રૂમમાં ત્યારે માત્ર સાઉન્ડ સ્લીપ સિવાય કશું શેના માટે જરૂરી છે? તો બેઝિક વસ્તુ તમારું બ્રેઇન નોર્મલી ફંક્શન કરી શકે. નોર્મલ ફંક્શન કરશે તો તમારી ડે ટુ ડે એક્ટિવિટી, સ્કિલફુલ એક્ટિવિટી, તમે જ્યાં કામ કરો છો, દાખલા તરીકે મારે ઓપરેશન કરવાનું કામ છે, હવે જો હું આખી રાત જાગી હોઉં અને બીજા દિવસે ઓપરેશન કરવાનું હોય તો એ ક્યાંક ને ક્યાંક કોન્સન્ટ્રેશનમાં તકલીફ થવાની જ. સેમ વસ્તુ આ બાળકોમાં જોવા મળે છે. કોલેજમાં જતા હોય તો અડધા ટાઈમે એ લોકો ક્લાસરૂમમાં ઊંઘતા જોવા મળશે આપને. તો આ ઘણા બધા મુદ્દા છે. હવે આ સ્કિલફુલ જેવા એજ્યુકેશનમાં ત્યાં તમારે ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે ભણવાનું હોય. જ્યાં વાંચવાનું છે તો એ તો તમે કદાચ બીજા દિવસે પણ વાંચી શકશો, પણ જ્યાં તમારે પ્રેક્ટિકલ કરવાની છે, સ્કિલફુલ એક્ટિવિટી શીખવાની છે, અમુક કોન્સન્ટ્રેશન સાથે કામ કરવાના છે, તો ત્યાં તમને ઘણી બધી તકલીફ પડે. એટલે નોર્મલ ફંક્શનિંગ, પ્રોપર ફંક્શનિંગ બ્રેઇન હોવું વિથ પ્રોપર રેસ્ટ એ બી એટલું જરૂરી છે. અને એટલા માટે રાત્રે ઊંઘવાના ટાઈમે એક જમાનામાં મને યાદ છે કે અમે લોકો રેડિયો સાંભળતા હતા. એ રેડિયોમાં છેલ્લા ગીતો આવવાનો ટાઈમ રાતના 10 વાગ્યા સુધીનો જ હતો અને 10 વાગ્યા પછી એ રેડિયો બંધ થતો હતો. એટલે પહેલા આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હતું એ ચોક્કસપણે, પણ અત્યારે લાઈફસ્ટાઈલ લોકોની એવી થઈ ગઈ છે કે વધારે પડતા ઘોંઘાટમાં રહેવાનું એ લોકોએ ટેવાઈ ગયા છે. બીજી વસ્તુ કે ઘણા લોકો ટ્રાફિકમાં હોય છે પરંતુ એ સેન્સ પણ નથી હોતું કે ભાઈ આપણે હોર્નની જરૂર નથી તો આપણે હોર્ન નથી વગાડવું, પણ છતાંય હોર્ન વગાડતા હોય છે ને એના કારણે પણ લોકોને ખૂબ જ અસર થતી હોય છે. તમે જેમ વાત કરી, આપણે બાળકોની વાત કરી હતી કે જન્મજાત જે રીતે સાંભળવાની અને બોલવાની એ લોકોની ક્ષમતા નથી હોતી, એ પછી ટ્રીટમેન્ટની આપણે વાત કરી, પરંતુ એ ટ્રીટમેન્ટ કે સારવાર કે કન્સલ્ટન્ટ પછી શું થતું હોય છે? આઈડિયલી પહેલાં જ્યારે બાળકનો બર્થ થાય એના 3 મહિના સુધીમાં જો આપણને કોઈ પણ રીતે એવું લાગે કે આજુબાજુની અવાજથી, એ સાઉન્ડથી બાળકને કોઈ બી જાતની પ્રતિક્રિયા નથી આવતી, તો એ ડૉક્ટરને, આપણે નાક કાન ગળાના ડૉક્ટરને આપણે સંપર્ક કરવો જોઈએ, અથવા તમારા પીડિયાટ્રિશિયનને કહેવું જોઈએ કે શું કયા રિફ્લેક્સિસ છે જેના ઉપરથી મને ખબર પડે કે હું જે કંઈ વાત કરું છું, જે બી ઈશારા કરું છું એનાથી મારું બાળક સાંભળી શકે છે. એ રિફ્લેક્સ ઉપરથી આપણને ખબર પડે કે મારું બાળક સાંભળે છે. નથી સાંભળતું, આપણે ENT ડૉક્ટર પાસે ગયા, ત્યાં આ બે જે તપાસ કહી, ઓઈ અને બેરા, એ બે તપાસ થાય છે. હવે ધારો કે તપાસ પછી એવું ખબર પડી કે આપણા બાળકને સંપૂર્ણપણે 100% બહેરાશ છે, એટલે કે પ્રોફાઉન્ડ પરમેનન્ટ ડેફનેસ છે. હવે આ સંજોગોમાં જ્યારે બાળક સાંભળી નહીં શકે એટલે તો બોલી નહીં શકે, અને બોલી નહીં શકે એટલે એનો જે સર્વાંગી વિકાસ આપણે કહીએ એ વિકાસ નથી થતો. અને એના માટે સરકારે એક બહુ જ સરસ સ્કીમ છે બાળકો માટે કે જે લોકો સંપૂર્ણપણે સાંભળતા નથી એમના માટે લગભગ 6 લાખનું એક કોક્લિયર ઇમ્પ્લાન્ટ મશીન એ બાળકોને આપવામાં આવે છે. આની સર્જરી અમારી હોસ્પિટલમાં શક્ય છે. ઇવન ઘણા બધા મેડિકલ કોલેજ ગવર્મેન્ટ સાથે અંતર્ગત ઘણા બધા મેડિકલ કોલેજમાં આ બાળકોની સર્જરી શક્ય છે. જેટલી વહેલી આ બાળકોમાં સર્જરી થશે એટલું વહેલું આ બાળક બોલતું થશે, સાંભળતું થશે અને એ નોર્મલ બાળક જેમ બિહેવ કરી શકે. અને એટલા માટે જ RBSK કરીને છે કે જે બાળકના રિલેટેડ રોગો સાથે જે સરકારની આખી સ્કીમ છે એમાં બાળક માટે 6 લાખની સુવિધા કરવામાં આવી છે. અચ્છા, તમે જેમ આપણે પહેલાં વાત કરી હતી કે કેટલા ડિસેબલ સુધી આપણે સાંભળવું જોઈએ, હવે બાળકો છે તો બાળકોની સેમ હોય છે કે ભાઈ તમે 20 થી 40 સમથિંગ કીધું હતું, તો બાળકો પણ એટલા ડિસેબલ સુધી સાંભળી શકે તો યોગ્ય છે? દરેક જગ્યાએ તમને મહાભારતનો કિસ્સો ખબર હશે કે બાળકનું જે ડેવલપમેન્ટ છે એ ટોટલ તમે જોશો ને તો પ્રથમ મહિનામાં જ કાનનું ડેવલપમેન્ટ સંપૂર્ણ થઈ જાય છે. અને એટલા માટે જ્યારે ગર્ભમાં બાળક હોય છે મારા, ત્યારે બી અમુક અવાજ સાંભળી શકે છે. અને આના કિસ્સાઓ આપણે ઘણા બધા સાંભળ્યા છે. ઇનિશિયલી મને બી લાગતું હતું કે આ વસ્તુ છે શું, પણ ખરેખર જ્યારે ડેવલપમેન્ટ આપણે જોયું ત્યારે ખબર પડી કે પહેલા મહિનામાં જે કાનનું ડેવલપમેન્ટ થાય છે એ સંપૂર્ણ એડલ્ટ કે આપણા જેટલું હોય છે, અને એ જે સાંભળે છે એ આપણા જેવું જ સાંભળે છે. એક વસ્તુ
બીજી વસ્તુ, હિયરિંગ ડિસેબિલિટીના પર્સન્ટેજ બધા માટે સરખા છે. એટલે કે 0 થી 30 ડેસિબલ સુધી જે સાંભળે અને એ ના સાંભળી શકે તો એને માઇલ્ડ ડેફનેસ કહેવાય. મધ્યમ કોને કહેવાય તો કે 40 થી 60 ની વચ્ચે અને 70 કરતાં વધારે હોય એને સિવિયર હિયરિંગ પ્રોબ્લેમ કહેવાય. આ બધા માટે સરખું લાગુ પડે છે. પરંતુ અગત્યની વસ્તુ આપણે જોવાની એ છે કે આપણા કાનને લગતા રોગો, જેમાં કે ઘણી વખત પરો આવવું છે, મેલ હોવો છે કે કોઈ સડો થવો છે, તો જે સર્જરીથી સંપૂર્ણપણે એનું નિદાન થઈ, સર્જરી થઈ અને નોર્મલ થઈ શકે એ પ્રકારનો રોગ છે કે કોઈ આપણને પરમેનન્ટ ડેફનેસ છે, આ જાણવું વધારે જરૂરી છે. કારણ કે પરમેનન્ટ ડેફનેસ માટેના 2 ઓપ્શન છે આપણી પાસે. એક, સાંભળવા માટેનું મશીન, અને જો સંપૂર્ણ ન સંભળાતું હોય અને હિયરિંગ એડના મશીનનો ફાયદો ન થતો હોય તો કોક્લિયર ઇમ્પ્લાન્ટ. જી, હવે સતત આપણે મ્યુઝિક સાંભળીએ છીએ, ટ્રાફિકમાં રહીએ છીએ કે આજુબાજુ કન્સ્ટ્રક્શનનું કામ સતત થતું હોય, એનો અવાજ આવતો હોય છે, તો આના કારણે હવે કેટલા સમયે બહેરાશ આવી શકવાના ચાન્સીસ છે? સમયની વાત કરીએ તો કન્ટિન્યુઅસ, આમ આપણે જોવા જઈએ કે કોઈક જગ્યાએ આપણા ઘરની આજુબાજુ કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય તો તમે મિનિમમ સમય કોઈ બી કન્સ્ટ્રક્શનનો કેટલો હોય છે મિનિમમ, તો આપણે ગણીશું તો વર્ષથી 2 વર્ષ તો કન્સ્ટ્રક્શન ચાલતું જ હોય છે. અને આ ડ્રીલ વર્ક તમે જુઓ તો એમનો સવારથી સાંજનો ટાઈમ હોય છે. એટલે કે તમે જોશો તો એ ટોટલ 8 કલાક હોય છે. જો સળંગ ડ્રીલ વર્ક 8 કલાક અને એ જે ડેસિબલ 80 ડેસિબલ કરતાં વધારે અવાજ આવે તો તમે માનશો કે 8 જ દિવસમાં આપણા કાનમાં અને આપણા મગજમાં એ ચેન્જીસ ચાલુ થઈ જશે અને એને આપણે ડિસેબલમાં આપણે થઈ શકીશે. બિલકુલ, તમે ખૂબ સારી વાત કરી કે જન્મતા જ બાળકનું જન્મ થાય એ પહેલાં જ, એટલે કે સૌથી પહેલાં કાન તેનું કામ કરવાનું ચાલુ કરી દે છે. અને એટલા માટે જ્યારે કોઈ મહિલા પ્રેગ્નન્ટ હોય છે તો સતત એના આપણે સંસ્કાર પણ એ છોકરાને આપણે પહેલેથી જ આપતા રહીએ છીએ કે એ સાંભળે આપણી વાત. આપણે ગીતાનું પઠન પણ કરતા હોઈએ છીએ કે એનામાં એ સંસ્કાર આવે. એટલે ખૂબ સારી વાત છે કે પહેલેથી જ આપણા જો કાન સાંભળવાનું શરૂ કરી દેતા હોય તો આપણે એને સાચવવા પણ એટલા જરૂરી બની જાય છે. નોઇઝ પોલ્યુશન અત્યારે જે ખૂબ જ આપણા સમાજમાં થઈ રહ્યું છે, રસ્તાઓ ઉપર થઈ રહ્યું છે, આપણી આજુબાજુ થઈ રહ્યું છે, આને ખતમ કરવા કે આને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ? અગેન આપણી મેઇન મોટો છે ચેન્જ ઓફ માઇન્ડસેટ. તમે ખાલી ટ્રાફિકના 4 રસ્તે ઊભા રહેશો ને તો ત્યાં હોડ લાગે છે કે કોણ પહેલું જાય, કોણ ગમે તે દિશામાંથી બદલીને ગમે તે દિશામાં જાય, અને સાથે સાથે કોણ હોર્ન વગાડતું જાવ. ઘણા લોકો શોખથી વગાડે છે. આ જ વસ્તુ તમે વિદેશમાં જશો તો હોર્ન એ લોકો પનિશમેન્ટ, એટલે કોઈની ઉપર ચીડાયા હોય એ બતાવવા માટે એ લોકો હોર્ન વગાડે છે. એ લોકો ક્યારેય હોર્ન નથી વગાડતા. એટલે તમે જ્યારે વિદેશના કોઈ રસ્તા ઉપર ચાલતા પણ હો ત્યારે તમને રિયલાઇઝ થશે કે બાજુમાંથી ગાડી નીકળી હોય તો તમને ખ્યાલ નહીં આવે, એ લોકો હોર્ન નથી વગાડતા. હવે આપણી આ ટેવ માટે એવું કહેવાય છે કે કોઈ વસ્તુ જે શીખવા માટે ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ એ વસ્તુને અનલર્ન અથવા તો ભૂલવા માટે બી એટલો જ પ્રયત્ન કરવો પડે, અને એ એક્ટિવ પ્રોસેસ છે. એના માટે તમારે તમારા મગજને વારે ઘડીએ કહેવું પડે કે ટ્રાફિકમાં મારે 20 સેકન્ડ ઊભા જ રહેવાનું છે. શું મારાથી આ હોર્ન હું કન્ટિન્યુઅસ વગાડીશ તો હું અહીંયા જે છું ત્યાંથી જે ડેસ્ટિનેશને મારે પહોંચવાનું છે ત્યાં હું હેલિકોપ્ટરમાં પહોંચવાનો છું? રસ્તો તો નથી ખુલી જવાનો, જે ટાઈમ છે તો રહેશે જ. બરાબર છે. એટલે એ પેશન્સ સાથે તમારે હોર્ન વગાડ્યા વગર એ આદતો પાડવાની છે. એટલે અગેઇન ચેન્જ ઓફ માઇન્ડસેટ આ બેઝિક મોટો છે. વારે ઘડી એક જ વાત છે કે આપણે આપણી જાતને સુધારવું કરતા બદલાવવું. જે એક આદત પડી ગઈ છે એ આદતને પાછું નોર્મલ. આપણે ગામડામાં હતા, હું ટાઉનમાંથી આવેલી છું, મને યાદ નથી કે મેં એટલા બધા અવાજ સાંભળ્યા હોય, અને બહુ જ સુમધુર સંગીત જ મને યાદ છે વિવિધ ભારતી ઉપર રાતના 10 વાગ્યા સુધી સાંભળ્યું છે. પણ ત્યાર પછી બહુ જ સારી ઊંઘ લીધી છે અને સારી રીતે આપણે ભણ્યા છે અને કામ કર્યું છે. જી, અને ગામડાની વાત કરીએ તો એ આખો માહોલ જ અલગ હોય છે. સવાર ઉઠતાની સાથે તમને પક્ષીઓનો અવાજ સંભળાતો હોય છે જે તમારા કાન માટે, તમારા દિમાગ માટે ખૂબ મેડિટેશનનું કામ કરતા હોય છે. એટલે એ ખૂબ જ સારી વાત કહી શકાય. નીનાજી અમારી સાથે જોડાયા અને આજના વિષયને લઈને ખૂબ જ તમે સરસ માહિતગાર કર્યા બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ.
તો આજકાલ નોઇઝ પોલ્યુશન ખૂબ જ વધી ગયું છે અને કંટ્રોલ કરવું જોઈએ અને એ સરકાર કે બીજા કોઈના હાથમાં નથી, આપણા તમામ લોકોના હાથમાં છે. આપણે એ નોઇઝ પોલ્યુશનને ઓછું કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, સાથે જ આપણે મેડિટેશન કરવું જોઈએ, જેના કારણે આપણા મગજ ઉપર સારી અસર થાય. અને હા, વધારે પડતા ઘોંઘાટમાં ન રહેવું જોઈએ, વધારે પડતા હેડફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. રાત્રે સૂતી વખતે કે પછી રસ્તામાં તમે જ્યારે ઘરથી નીકળો છો ને કોઈ લોકેશન ઉપર પહોંચો છો ત્યાં સુધી તમારે હેડફોનનો વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ, જેના કારણે તમારા જ કાનને તકલીફ થાય, તમારા જ મગજને તકલીફ થાય. વિશેષ રજૂઆતમાં યસ ડોક્ટરમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.